તમને શું ખબર છે એવું જાણવા માટે હું પૂછું છું અત્યારે. સેપરેશન કેટલા બેઝિસ પર થશે તે ડિટરમાઇન કરે પેરામીટર. સેપરેશન અથવા તો જે ક્રોમેટોગ્રાફીમાં જે પ્રોસેસ થાય છે સેપરેશનની ગણો અથવા તો લાઈક એક વખત ક્રોમેટોગ્રાફીના ગ્રાફને ઇન્ટરપ્રિટ કઈ રીતે કરી શકાય, કયા પેરામીટરથી તમે એને ઇન્ટરપ્રિટ કરી શકો, એના માટે આ બધા પેરામીટર્સ આપણે યુઝ કરીએ છીએ. જનરલી આ એનું પર્પસ છે. ધારો કે રિટેન્શન ટાઈમ છે તો રિટેન્શન ટાઈમ તમે ઇન્જેક્ટ કરી દીધું તમારું મિક્સચર, કમ્પાઉન્ડનું મિક્સચર, બરાબર, પછી કમ્પાઉન્ડ એ બહુ જલ્દી સેપરેટ થઈ ગયું, તેનું રિટેન્શન ટાઈમ ઓછું છે તો સૌથી વહેલું ડિટેક્ટ થશે, રાઈટ? તો ક્રોમેટોગ્રાફીની પ્રોસેસ અન્ડરસ્ટેન્ડ કરવા માટે તમે આ પેરામીટર્સનો યુઝ કરો છો. ખબર પડે છે? આપણે 5 મિનિટ રાહ જોઈએ પછી સ્ટાર્ટ કરીએ. ટૂંકમાં આજે આપણે ક્રોમેટોગ્રાફીના પેરામીટર્સ જ ડિસ્કસ કરીશું. જે તમારી ક્વેરી છે ને એ. મેમ અત્યારે કૃતિ છે ને કોલેજ આવી છે અને વીપી ના કામથી આવી છે, તો એમને કીધું કે તમને મળી રહેશે, અને એકચ્યુઅલી કોઈને ખબર નથી કે 21st છે. ખબર હતી પણ ભૂલી ગયા હતા એક્ઝામ ના લીધે. ખબર નથી એવું કેવું? પણ શેડ્યુલ આપ્યા પછી કે અમારે તમને રિમાઇન્ડર થોડી આપવાનું હોય કે ભાઈ અઠવાડિયે તમારું છે, અઠવાડિયે તમારું છે, એવું રોજ દર અઠવાડિયે રિમાઇન્ડર જ આપીએ અમે બધાને. એવું નથી મેમ કહેતો, પણ એક્ઝામ ને લીધે વચ્ચે ભૂલાઈ લાંબો ગેપ આવી ગયો ને એટલે. એક અઠવાડિયે એક્ઝામ હતી. હા ખબર છે મેમ, પણ હવે અમારું પીપીટી ક્યારે આપીએ તમે કહી દો અમને ડેટ, અમે કરી દઈશું. તમે તૈયાર તો કરવાનું ચાલુ કરી દો, હું હમણાં તમને કહું છું. સારું, આપી દેવાનું છે. હા સારું, વાંધો નહીં, કરી દઈશું. હેલો. હા બોલો પ્રેશ. હા મેડમ, અમારું પ્રેઝન્ટેશન છે એઆઈ નું, તો મેડમ કાલે આપીએ ને? કેમ કે ડેટ તો મેડમ આ એક્ઝામ હતી ને મિડ સેમ, એટલે મેડમ ડેટ જતી રહી છે, તો મેડમ કાલે આપીશું તો ચાલશે? હા ચાલશે, હા ચાલશે. ઓકે મેમ. આપણે 5 મિનિટ રાહ જોઈએ. બધાને એવું ખબર છે કે 1:15 નો છે? મને એવું ખ્યાલ પડ્યું. જો કે તમને અપડેટ મળી જ ગયું હશે, પણ 1:20 આપણે એક્ઝેક્ટ સ્ટાર્ટ કરીએ. તમને ક્રોમેટોગ્રાફીના જે પેરામીટર્સ માં કન્ફ્યુઝન છે તો આપણે બધા જ પેરામીટર આજે ફરીથી ડિસ્કસ કરીશું, બરાબર? 1:20 સ્ટાર્ટ કરીએ આપણે. ત્યાં સુધી 1-2 મિનિટ રાહ જોઈ લઈએ.
ઓકે ચલો સ્ટાર્ટ જ કરી દઈએ આપણે. જેને જોઈન્ટ થવું છે એ થશે, વાંધો નહીં. જો ફર્સ્ટ ક્રોમેટોગ્રાફિક પેરામીટર ઇઝ રિટેન્શન ટાઈમ. બરાબર, આપણે આ પેરામીટર્સમાં કઈ રીતે ઇન્ટરપ્રિટેશન અથવા તો કઈ રીતે આને કન્સિડર કરીએ છીએ તો કે જ્યારથી સેમ્પલ ઇન્જેક્ટ થાય, બરાબર, ત્યાંથી ડિટેક્ટરમાં ડિટેક્ટ થાય એટલા ટાઈમમાં કઈ રીતે સેપરેશન થશે, તો શું પ્રોસિજર થશે, અને ડિપેન્ડન્ટ પેરામીટર કયા કયા છે જેનાથી તમે એનું પરફોર્મન્સ અથવા તો ક્રોમેટોગ્રાફી કઈ રીતે બિહેવ કરી રહી છે એને ઇન્ટરપ્રિટ કરી શકો, એના માટેના પેરામીટર્સ છે. બરાબર, તો ક્રોમેટોગ્રાફિક પેરામીટર એ સિગ્નિફિકન્ટ ટોપિક કહી શકાય, તો ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહી શકાય કે જે ક્રોમેટોગ્રાફી માં સેપરેશન નું પરફોર્મન્સ કઈ રીતનું છે, એટલે કે સેપરેશન કઈ રીતે થાય છે, કઈ રીતે ચેન્જ થાય છે, તો ફાસ્ટ થાય છે, સ્પીડલી થાય છે, કયા પેરામીટર પર ડિપેન્ડન્ટ છે, લાઈક એને ઇન્ટરપ્રિટ કરવા માટે તમે ક્રોમેટોગ્રાફિક પેરામીટર્સનો યુઝ કરો છો. બરાબર, તો કયા કયા પેરામીટર્સ છે, તો ફર્સ્ટ ઇઝ રિટેન્શન ટાઈમ. રિટેન્શન ટાઈમ કોને કહેવાશે? રિટેન્શન ટાઈમની ડેફિનેશન શું છે, તો કે રિટેન્શન ટાઈમ ઓફ અ સોલ્યુટ is defined as the time taken by the solute to reach the detector from the moment of its injection into the column. કોલમમાં તમે જ્યારે સેમ્પલ ઇન્જેક્ટ કરો છો, બરાબર, ત્યાંથી લઈને ડિટેક્ટર સુધી રીચ કરે છે, પહોંચે છે, એ ડ્યુરેશનને રિટેન્શન ટાઈમ કહેવામાં આવે છે. The time taken of solute is defined as the retention time of solute is defined as time taken by solute to reach the detector from the moment of its injection into the column. કોલમમાં ઇન્જેક્ટ કરો છો ત્યારથી લઈને ડિટેક્ટરમાં ફર્સ્ટ એ ડિટેક્ટ થશે એટલા ટાઈમને અથવા એટલા ડ્યુરેશનને તમે ડિફાઇન કરો છો રિટેન્શન ટાઈમથી. બરાબર, આ ફર્સ્ટની ડેફિનેશન થઈ, એટલી ખબર પડી રિટેન્શન ટાઈમ કોને કહેવાય. તમારા ગ્રાફમાં તમે જે અલગ અલગ પીક્સ જુઓ છો, તો એ પીકમાં તમે જ્યારે સેમ્પલ ઇન્જેક્શન કરો છો ત્યારથી લઈને ફર્સ્ટ પીક ઓફ સોલ્યુટનું જે ફર્સ્ટ પીક આવે તમને હાઈએસ્ટ વાળું, એ બંનેના ટાઈમના ડિફરન્સને તમે કહો છો રિટેન્શન ટાઈમ. ધારો કે t ઇક્વલ્સ ટુ 0 ટાઈમે તમે ફર્સ્ટ સેમ્પલ ઇન્જેક્ટ કર્યું, t ઇક્વલ્સ ટુ 7 સેકન્ડ્સે ફર્સ્ટ પીક આવી, તમારે મિક્સચરમાંથી કમ્પાઉન્ડ A ની ફર્સ્ટ પીક આવી 7 સેકન્ડે. તો ફોર કમ્પાઉન્ડ A retention time can be defined as 7 સેકન્ડ. બરાબર, 7 સેકન્ડ તમે એને ડિફાઇન કરી શકો છો. બરાબર, તો આને કહેવાય રિટેન્શન ટાઈમ. હવે રિટેન્શન ટાઈમ ઓફ સોલ્યુટ કયા કયા ફેક્ટર ઉપર ડિપેન્ડ કરે છે, તો ફર્સ્ટ વન ઇઝ નેચર ઓફ સ્ટેશનરી ફેઝ, composition of the mobile phase, column length and mobile phase flow rate. આ ચાર પેરામીટર ઉપર ડિપેન્ડ કરે છે રિટેન્શન ટાઈમ, કે કયા કયા ફેક્ટર્સથી રિટેન્શન ટાઈમ અફેક્ટ થઈ શકે. બરાબર, કયા કયા ફેક્ટર્સથી રિટેન્શન ટાઈમ ને લાઈક ચેન્જ અથવા તો અફેક્ટ થઈ શકતી હોય છે. તો કયા કયા છે? ફર્સ્ટ ઇઝ નેચર ઓફ ધ સ્ટેશનરી ફેઝ, કમ્પોઝિશન ઓફ ધ મોબાઈલ phase, column length and mobile phase flow rate. કયા કયા છે તમને ફરીથી કહું છું, લખવા જો લખી દેજો. બરાબર, હેલો, સાંભળો છો ને તમે લોકો? Yes, ma'am. યસ મેમ. હેલો, ઓકે. તો ફર્સ્ટ વન છે નેચર ઓફ ધ સ્ટેશનરી ફેઝ. આપણે સ્ટેશનરી ફેઝમાં આપણે કોલમ ડિસ્કસ કરી હતી, કોલમના ટાઈપ્સ એ વખતે ડિસ્કસ કરેલું છે કે સ્ટેશનરી ફેઝ કયા ટાઈપનું હોય, એની કેરેક્ટરિસ્ટિક કેવી હોય. ધારો કે આપણે એવું ડિસ્કસ કર્યું હતું કે પોલર જો કમ્પાઉન્ડ હોય તો તમારે એનું ઓપોઝિટ ટાઈપનું સ્ટેશનરી ફેઝ જોઈએ, નોન પોલર. લાઈક પોલર હોય તો નોન પોલર સ્ટેશનરી ફેઝ અંદર જોઈએ. સ્ટેશનરી ફેઝ કેવી રીતે અરેન્જ થાય તો એ ટાઈપ ઓફ કોલમ પર ડિપેન્ડ કરે છે, કેપિલરી કોલમ છે કે પેક્ડ કોલમ છે, બરાબર, એની ઉપર સ્ટેશનરી ફેઝની અરેન્જમેન્ટ ડિપેન્ડન્ટ હોય છે. અને સેપરેશન પણ સ્ટેશનરી ફેઝનું મીડિયમ કયા કેરેક્ટરિસ્ટિકનું છે, કઈ લાઈક એના બેઝ ઉપર સેપરેશન ઓફ ધ કમ્પાઉન્ડ ડિપેન્ડ કરતું હોય છે. બરાબર, એટલે ફર્સ્ટ વન ઇઝ ધી નેચર ઓફ ધ સ્ટેશનરી ફેઝ. સેકન્ડ વન ઇઝ કમ્પોઝિશન ઓફ ધ મોબાઈલ ફેઝ. થર્ડ વન ઇઝ
કોલમ લેન્થ આપણે ફિક્સ રાખીએ છીએ. કોલમ લેન્થ ધારો કે સ્ટાન્ડર્ડ કોલમ લેન્થ હોય છે 30 સેન્ટીમીટરની, 50 સેન્ટીમીટરની, એ રીતે પેક્ડ કોલમ અને કેપિલરી કોલમ બંને ટાઈપના કોલમ માટે કોલમ લેન્થ ફિક્સ થયેલું હોય છે. એક ઇન્સ્ટ્રુમેન્ટ માટે તમે જે કોલમ યુઝ કરો છો, લાઈક ઇન્સ્ટ્રુમેન્ટ વાઇઝ દરેક કોલમ કેવી હોય છે, ફિક્સ હોય છે, જેની લેન્થ ડિફાઇન્ડ હોય, નોન હોય અને એ ફિક્સ્ડ હોય, કે વેરી ના થાય કે ભાઈ હું લાઈક OH ગ્રુપ તમે કોઈ સેમ્પલ કર્યું, એમાં તમે OH ગ્રુપ સપોઝ સેપરેશન ડિટેક્ટ કર્યું, બરાબર છે. હવે બીજા સેમ્પલ માટે તમે એની લેન્થ વેરી કરી દો, એવું પોસિબલ નથી. તમે જે ફ્લો રેટ માટે અને જે કોલમ લેન્થ માટે તમારા ઇન્સ્ટ્રુમેન્ટને વેલિડેટ કર્યું હશે, તમે એકચ્યુઅલ મેજરમેન્ટ માટે એ જ ફ્લો રેટ અને કોલમ લેન્થ રાખો છો, લાઈક એ ફિક્સ રાખો છો. તમારી કોલમ લેન્થ પણ ફિક્સ હોય અને ફ્લો રેટ ઓફ ધી મોબાઈલ ફેઝ, જે ફોર્સ પેરામીટર છે, એ પણ ફિક્સ હશે. ફ્લો રેટ એ કઈ રીતે ડિપેન્ડ કરે, તમે ઓછું ફ્લો રેટ રાખશો તો તમારો જે સેમ્પલ જે છે, મોબાઈલ ફેઝ શું કરે, સેમ્પલને એઝ અ કરિયર ફેઝ તરીકે અથવા એઝ અ કરિયર એક્ટ કરશે, બરાબર છે. તો તમે જો બહુ સ્પીડમાં લાઈક તમારો ફ્લો રેટ ઇન્ક્રીઝ કરી દેશો તો તમારો રિટેન્શન ટાઈમ ઓટોમેટિકલી કેવું થઈ જશે, રિડ્યુસ થઈ જશે. તો મે બી પોસિબલ છે કે એનું 100% સેપરેશન ના થયું હોય અને પહેલા જ તમે તમારી કોલમમાંથી એક્ઝિટ થઈ જાય, બરાબર. ધેટ ઇઝ પોસિબલ. ક્યારે? જ્યારે તમારો ફ્લો રેટ ઇન્ક્રીઝ કરી દો છો ત્યારે, બરાબર. એટલે ફ્લો રેટ તમારી રેન્જ ફિક્સ હોવી જોઈએ અને બીજું શું છે, કોલમ લેન્થ પણ ફિક્સ હોવી જોઈએ, કે જેનાથી રિટેન્શન ટાઈમ મેન્ટેન થઈ શકે. તમે ધારો કે 1 લિટર પર મિનિટનો ફ્લો રેટ તમે રાખ્યો છે તમારા વેલિડેશન માટે. હવે તમે અને કોલમ લેન્થ સપોઝ 30 સેન્ટીમીટર છે, તો OH ગ્રુપનું તમને રિટેન્શન ટાઈમ સપોઝ 10 સેકન્ડ્સ મળે છે. હવે તમે ફ્લો રેટ વધારી દો, ભલે લેન્થ સેમ છે, તો પણ શું થશે, એનું રિટેન્શન ટાઈમ ચેન્જ થઈ જશે. આપણા ક્રોમેટોગ્રાફીમાં કેવું છે, બધું ટાઈમ બેઝડ મેજરમેન્ટ છે, બરાબર. એટલા માટે ફ્લો રેટ અને કોલમ લેન્થ આ ખાસ કેવા હોવા જોઈએ, ફિક્સ હોવા જોઈએ, શુડ નોટ બી વેરી ડ્યુરિંગ ધી એક્સપેરિમેન્ટ, બરાબર. એ એક્સપેરિમેન્ટમાં વેરિએશન ના આવવું જોઈએ, બરાબર. એટલા માટે આ 4 પેરામીટર ઇઝ ગવર્નિંગ પેરામીટર અથવા તો સિગ્નિફિકન્ટ પેરામીટર કે જે રિટેન્શન ટાઈમને અફેક્ટ કરે છે, બરાબર. ચાર પેરામીટર્સ ખબર પડી ગઈ. ફરીથી કહું છું, કયા હોય? નેચર ઓફ ધ સ્ટેશનરી ફેઝ, composition of ફ્લો રેટ ઓફ ધ મોબાઈલ ફેઝ, બરાબર. આટલા 4 પેરામીટર ડિપેન્ડ કરે છે અથવા તો અફેક્ટ કરે છે તમારા રિટેન્શન ટાઈમને. એટલી ખબર પડી તમને? હા, કોલમ લેન્થમાં કોલમ ડાયામીટર બી ઇન્ક્લુડ થઈ જ જાય છે, લાઈક એ ડાયામીટર બી વેરી ના થવું જોઈએ. ઇન જનરલ કોલમ ફિક્સ અથવા તો ફ્રીઝ થયેલી હોવી જોઈએ. આપણે ઇનર ડાયામીટર કન્સિડર કરીએ છીએ વોલ્યુમ કેલ્ક્યુલેશન માટે, બરાબર. તો ઇનર ડાયામીટર શુડ બી ફિક્સ્ડ, બરાબર, અને એની લેન્થ પણ ફિક્સ્ડ હોવી જોઈએ. આટલી ખ્યાલ પડી ગયો તમને? હેલો. Yes, ma'am. યસ મેમ. ઓકે. નેક્સ્ટ છે કે રિટેન્શન ટાઈમ ઓફ સોલ્યુટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધ ક્વોન્ટિટી, બરાબર. એનો મતલબ શું થાય કે તમે ધારો કે સેમ્પલ ઇન્જેક્ટ કર્યું તમે 1 માઇક્રોલીટર, બરાબર. એક વખત તમે 1 માઇક્રોલીટર નું સેમ્પલ ઇન્જેક્ટ કર્યું અને OH ગ્રુપ સપોઝ તમને 10 સેકન્ડ્સે ડિટેક્ટરમાં ડિટેક્ટ થયું. તો ક્વોન્ટિટી વેરિએશન થવાથી તમારા રિટેન્શન ટાઈમમાં કોઈ વેરિએશન અથવા તો અફેક્ટ થતું નથી, એવું કહેવા માંગે છે. ફરીથી સાંભળજો, તમને શું કહું છું. રિટેન્શન ટાઈમ ઓફ સોલ્યુટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધ ક્વોન્ટિટી. ક્વોન્ટિટીથી કોઈ જ
વેરિએશન નહીં આવે. જે 10 સેકન્ડ ફર્સ્ટ વેરિએશન અથવા તો ફર્સ્ટ ગ્રુપ તમને ધારો કે ફર્સ્ટ પીક તમને 10 સેકન્ડ જ મળતી હતી તો સેકન્ડ પીક પણ 10 સેકન્ડ જ મળશે. ખ્યાલ પડી ગયો? લાઈક એ ક્વોન્ટિટી બેઝડ પેરામીટર નથી, એનાથી કોઈ એને અસર થશે તો એનામાં ચેન્જીસ આવશે એવું પોસિબલ નહીં બને. કયા પેરામીટરથી ચેન્જીસ આવશે તો આપણે 4 ડિસ્કસ કર્યા. એ પેરામીટર જ એની પર અફેક્ટિંગ ફેક્ટર્સ તરીકે એક્ટ કરે છે એવું કહી શકાય. નેક્સ્ટ છે ટર્મિનોલોજી છે જેને કહેવાય છે પાર્ટીશન રેશિયો ઓર ડિસ્ટ્રીબ્યુશન રેશિયો, અથવા તો કહી શકાય ડિસ્ટ્રીબ્યુશન કોએફિશિયન્ટ અથવા તો પાર્ટીશન કોએફિશિયન્ટ, કે જેનાથી જે ડિસ્ક્રાઇબ કરે છે કે વિચ કમ્પાઉન્ડ અથવા તો સોલ્યુટ એની જાતે ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે સ્ટેશનરી ફેઝ અને મોબાઈલ ફેઝમાં. લાઈક આપણે આ પહેલા કેડી તરીકે આપણે ડિસ્કસ કર્યું હતું, તમને કદાચ ખ્યાલ હતો ડિસ્ટ્રીબ્યુશન કોએફિશિયન્ટ તરીકે, બરાબર છે? તો સૌથી પહેલા ડિસ્કસ કર્યું હતું ત્યારે આપણે એને કેડી તરીકે ડિફાઇન કર્યું હતું, પણ સેકન્ડ મેં થિયરી ચલાવી એમાં એને નોટેશન્સ ચેન્જ થઈ ગયા હતા, બરાબર? તો કહેવા શું માંગે છે કે retention time of the solute is related to the partition ratio or the distribution ratio. એકના કમ્પેરિઝનમાં બીજું કમ્પાઉન્ડ કેટલા ટાઈમ સુધી રિટેન રહેશે એ ધેટ ઇઝ ડિપેન્ડન્ટ ઓન ધી પાર્ટીશન રેશિયો, કે જે શું ડિસ્ક્રાઇબ કરે છે સોલ્યુટ ડિસ્ટ્રીબ્યુશન. લાઈક તમારો સોલ્યુટ જે છે એનું ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનરી ફેઝમાં કેટલું છે ને મોબાઈલ ફેઝમાં કેટલું છે. ધારો કે 1 માઇક્રોલીટર તમારું સેમ્પલ ગયું, 50% સ્ટેશનરી ફેઝમાં છે તો 50% મોબાઈલ ફેઝમાં છે. તો એ રેશિયા પરથી ખબર પડે છે કે એ રેશિયા ઉપર ડિપેન્ડ કરે છે કે તમારું સેપરેશન અથવા તો સેપરેશન કેટલી એફિશિયન્ટલી અથવા તો કેટલા એક્સટેન્ડ સુધી થયું છે એ ગ્રુપનું. લાઈક ધારો કે 10 સેકન્ડ્સમાં 100% સેપરેશન થાય છે. હવે તમે જોયું 2 સેકન્ડ માટે કે 3 સેકન્ડ માટે તો તમને 20% જ સેપરેશન જોવા મળશે. લાઈક 5 સેકન્ડે 50% મળશે, 7 કે 8 સેકન્ડે 70-80% મળે છે, બરાબર? તો અલગ અલગ ટાઈમ ફ્રેમે અલગ અલગ ટાઈપનું ડિસ્ટ્રીબ્યુશન તમને જોવા મળશે. ડિસ્ટ્રીબ્યુશનનો મતલબ શું થયો કે તમારું સોલ્યુટનું પ્રપોર્શન સ્ટેશનરી ફેઝમાં કેટલું છે અને મોબાઈલ ફેઝમાં કેટલું છે એના પરથી તમે પાર્ટીશન રેશિયો ડિફાઇન કરી શકો છો, બરાબર? જેને તમે કેપિટલ કે થી ડિફાઇન કરો છો. કે સ્ટેન્ડ્સ ફોર ડિસ્ટ્રીબ્યુશન કોએફિશિયન્ટ. અલગ અલગ લિટરેચરમાં અલગ અલગ નોટેશન્સ આપેલા હોય છે પણ એનું ઇન્ટરપ્રિટેશન સેમ હોય છે. જે રીતે આપણે ડિસ્ટ્રીબ્યુશન કોએફિશિયન્ટ સૌથી પહેલા મેં જે બુક રેફર કરી તેમાં કેડી થી ડિફાઇન કરવામાં આવ્યું હતું, કેપિટલ કે સબસ્ક્રિપ્ટમાં ટી, બરાબર? અત્યારે જે બીજી બુક રેફર કરી એમાં કેપિટલ કે ખાલી લખેલું છે, એનું મીનિંગ સેમ છે પણ નોટેશન્સ આર ડિફરન્ટ, બરાબર? તો એનું ઇક્વેશન શું છે? ઇક્વેશન ઇઝ TR stands for retention time equals to TM multiply by 1 plus K multiply by VS upon VM. જો હું તમને વ્હાઇટ બોર્ડ પર લખી આપું છું ઇક્વેશન. દેખાયું વ્હાઇટ બોર્ડ? હેલો, હેલો, હેલો. મેમ લોડ થાય છે. ઓકે, દેખાય તો મને કહો. લાઈક યસ મેમ થઈ ગયું. થયું? ઓકે. મારામાં જે એ ક્લિયર નથી દેખાતું મને મારી વિન્ડો.
ઓકે, ત્યાં સુધી હું તમને ઇક્વેશન કહી દઉં ફરીથી. TR equals to TM multiplied by 1 plus capital K. K ના multiplication માં છે VS upon VM. બરાબર? હવે notations જોઈએ કે VS and VM are representation are represented as volume of stationary phase and mobile phase. बराबर? VS and VM are represented as volume of stationary phase and mobile phase. K stands for distribution coefficient or distribution ratio. TM is મોબાઈલ ફેઝ નું જે રિટેન્શન ટાઈમ હશે એ TM, અને TR stands for the retention time of solute. બરાબર? આ એનું નોટેશન છે. હવે K stands for K ને કઈ રીતે ડિફાઇન કરી શકાશે? તો K is ratio of concentration of solute in stationary phase to mobile phase. So CS upon CS, CS upon CM will give you the answer for K. K ની value કઈ રીતે મળશે? તો concentration of solute in stationary phase to concentration of solute in mobile phase. બરાબર? Concentration of solute in stationary phase to concentration of solute in mobile phase, જેને K થી ડિફાઇન કરવામાં આવે છે. બરાબર? તો આ થયું તમારું ફર્સ્ટ પેરામીટર. આ થયું તમારું ફર્સ્ટ પેરામીટર, જેને કહેવાય છે લાઈક ફર્સ્ટ ટર્મિનોલોજી થઈ જે આપણે યુઝ કરીએ છીએ રિટેન્શન ટાઈમને ડિફાઇન અથવા તો એને એક મિનિટ કેમાં નાનું થઈ ગયું છે. આ ઇક્વેશન લખી દેજો. K stands for CS by CM. CS અને CM શું છે મેં તમને કીધું, concentration of solute in stationary phase to the mobile phase. બરાબર? આપણે આ ડિસ્કસ કર્યું. હવે જો K ની વેલ્યુ એ 1 હશે, બરાબર, તો એનો મતલબ એવું ઇન્ટરપ્રિટ કરવામાં આવે છે if value of K is equals to 1, તો તમારું સોલ્યુટ જે છે એ સ્ટેશનરી ફેઝ અને મોબાઈલ ફેઝમાં ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થયેલું છે. બરાબર? બે ફેઝની વચ્ચે કેવું છે? ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થયેલું છે. K ની વેલ્યુ જે છે એ જો 1 હોય તો સોલ્યુટ જે છે એ સ્ટેશનરી ફેઝ અને મોબાઈલ ફેઝમાં ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થયેલું છે એવું કન્સિડર કરી શકાય. બરાબર? જ્યારે ધારો કે બે કમ્પોનન્ટ છે, એક A and B મિક્સચર જે તમે ઇન્ટ્રોડ્યુસ કર્યું છે એમાં બે કમ્પોનન્ટ છે, કમ્પાઉન્ડ A and કમ્પાઉન્ડ B. બરાબર? જો partition ratio of compound B is greater than partition ratio of compound A, KB is greater than KA, એનો મતલબ એવો થયો કે compound A will elute first. મતલબ compound A જે છે સૌથી પહેલું ડિટેક્ટ થશે તમારે ડિટેક્ટરમાં. જ્યારે જેની વેલ્યુ સૌથી ઓછી હોય એનો મતલબ શું છે
છે કે સૌથી ફાસ્ટ સેપરેશન થયું હશે તમારા કોલમમાં, જેનો સૌથી ફાસ્ટ રેપિડ સેપરેશન થાય કોલમમાં, એનું ડિટેક્ટરમાં ડિટેક્શન સૌથી ફર્સ્ટ થશે. તો જો બે કમ્પોનન્ટ નું મિક્સચર તમે જો કોલમમાં એડ કર્યું છે, કમ્પાઉન્ડ A અને B, અને એમાં કે બી ઇઝ ગ્રેટર ધેન કે એ, કે કમ્પાઉન્ડ બી જે છે એ વધારે, એનું પાર્ટીશન રેશિયોની વેલ્યુ વધારે છે કમ્પાઉન્ડ એ કરતા, તો સૌથી પહેલું જે ડિટેક્ટ થશે કમ્પાઉન્ડ, સૌથી ફર્સ્ટ કમ્પાઉન્ડ જે ડિટેક્ટ થશે ડિટેક્ટરમાં, ધેટ ઇઝ કમ્પાઉન્ડ એ. બરાબર, સૌથી ફર્સ્ટ ડિટેક્ટ થશે તમારા ડિટેક્ટરમાં. સેકન્ડ ટર્મિનોલોજી છે રિટેન્શન ટાઈમને અફેક્ટ કરતી, ધેટ ઇઝ કોલમ કેપેસિટી ઓર રિટેન્શન ફેક્ટર. એની ડેફિનેશન છે, a normalized retention quantity used to describe the migration rate of solute through the column is called column capacity factor or retention factor. ફરીથી સાંભળજો. A normalized retention quantity used to describe the migration rate of solute through the column is called column capacity factor or retention factor. બીજા મીનિંગમાં તો બીજી રીતે કહી શકાય કે સોલ્યુટ પાર્ટીશન રેશિયો ઓર માસ ડિસ્ટ્રીબ્યુશન રેશિયો, જેને સ્મોલ k ડેશ થી તમે ડિફાઇન કરી શકો છો, k ડેશ થી. હજી સિમ્પલર મીનિંગમાં તમે એને ડિસ્ક્રાઇબ કરી શકો કે ઇટ ઇઝ અ રેશિયો ઓફ ટોટલ અમાઉન્ટ of solute present in the stationary phase to the mobile phase. બરાબર, કે k dash ને તમે k dash ને તમે કેવી રીતે ડિફાઇન કરી શકો? તો k dash is defined as the ratio of the total amount of solute present in the stationary phase to the mobile phase. તેને k dash થી ડિફાઇન કરવામાં આવે છે, જેનું બીજી ટર્મિનોલોજી છે કોલમ કેપેસિટી ફેક્ટર ઓર રિટેન્શન ફેક્ટર. કોલમ કેપેસિટી ફેક્ટર ઓર રિટેન્શન ફેક્ટર. બરાબર, k dash ને k dash નું ઇક્વેશન છે CS multiplied by VS upon CM multiplied by VM. CS stands for concentration of solute in stationary phase. VS stands for volume of solute in, volume of stationary phase. Volume of stationary phase. PS stands for concentration of solute in stationary phase. VS equals to volume of stationary phase upon CM multiplied by VM. CM stands for concentration of solute in mobile phase multiplied by volume of mobile phase. બરાબર છે, જેનાથી તમને k dash નો રેશિયો, તો k dash ની વેલ્યુ મળશે, જેનું ઇક્વેશન છે CS multiplied by VS upon CM multiplied by VM. બરાબર, જેને તમે k dash મતલબ કેપેસિટી, કોલમ કેપેસિટી ફેક્ટર અથવા તો રિટેન્શન ફેક્ટર થી ડિફાઇન કરો છો, જેને k dash થી ડિફાઇન કરવામાં આવે છે. બરાબર, આટલી ખબર પડી? જો k dash ની વેલ્યુ 0 છે તો સોલ્યુટ કોલમમાં રિટેન નથી એવું કહી શકાય. જનરલી કોલમ k dash ની વેલ્યુ 1 થી 5, 1 to 5 ના વચ્ચે, ઇન બિટવીન ઓફ ધી 1 to 5 વેલ્યુમાં હોય છે k dash ની વેલ્યુ. જો એ 0 છે, 0 નો મતલબ એવો થયો કે તમારું solute is not retained in the columns. કોલમમાં સોલ્યુટ નું રિટેન્શન હવે નીલ છે, તો 0 છે એવું કહી શકાય. k dash ને તમે સિમ્પલર ટર્મમાં પણ ડિફાઇન કરી શકો અથવા તો એને કેલ્ક્યુલેટ કરી શકો. k dash equals to TR minus TM upon TM. આ એનું ઇક્વેશન છે જેનાથી તમે k dash ને ડિફાઇન કરી શકો છો. ફરીથી કહું છું, TR minus TM upon TM. TR stands for retention time, TM stands for
ટાઈમ ઓફ ધી મોબાઈલ ફેઝ નું ટાઈમ કેટલું છે એના આ બંનેના વેલ્યુ પરથી તમે એને ડિફાઇન કરી શકો છો. The third parameter in the third terminology used in the retention time is retardation factor or retention ratio. Retardation factor or retention ratio. Retardation factor is defined as the mobility of the solute relative to the mobility of the retention factor is defined as mobility of the solute relative to the mobility of the solvent or the mobile phase. જેને કહેવાય છે RF. RF જે છે retention factor is in correlation with the column capacity factor or retention factor. બંને કોરિલેશનમાં છે બરાબર. K dash equals to 1 minus RF upon RF is the equation કે જેનાથી તમે રિટાર્ડેશન ફેક્ટર કેલ્ક્યુલેટ કરી શકો છો તો રિટેન્શન રેશિયો કેલ્ક્યુલેટ કરી શકો છો. ફરીથી ડેફિનેશન કહું છું. Can be defined as the mobility of the solute relative to the mobility of the solvent. તમે જે સોલ્યુટ ઇન્જેક્ટ કર્યું છે એ કેટલી સ્પીડથી મોબાઈલ લાઈક આગળ વધી રહ્યું છે, લાઈક મૂવ ફોરવર્ડ થઈ રહ્યું છે કમ્પેર ટુ ધી તમારું મોબાઈલ ફેઝ કેટલી સ્પીડમાં જઈ રહ્યું છે. મોબાઈલ ફેઝની સ્પીડ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ ધ ફ્લો રેટ. હવે સપોઝ 1 લીટર પર મિનિટ એવો તમે ફ્લો રાખ્યો છે બરાબર. હવે તમે જે સોલ્યુટ જે ફીડ કર્યું છે મોબાઈલ ગેસને એઝ અ કરિયર ગેસ તરીકે કન્સિડર કરો છો ત્યારે સોલ્યુટ સેમ સ્પીડથી કેરી ફોરવર્ડ થશે એવું પોસિબલ નથી. 1 લીટર પર સેકન્ડ 1 લીટર પર મિનિટની સપોઝ તમારી મોબાઈલ ફેઝની વેલોસિટી છે પણ તમારી સોલ્યુટની વેલોસિટી 0.5 લીટર્સ પર મિનિટની છે તો તમારું મોબાઈલ ફેઝ વધારે કન્ઝ્યુમ થશે કમ્પેર ટુ ધી લાઈક મોબાઈલ ફેઝ વધારે કન્ઝ્યુમ થશે એને લાઈક ઇન્જેક્શન પોઈન્ટથી ડિટેક્ટર સુધી પહોંચાડવા માટે. મતલબ જો એનો કહેવાનો મતલબ એવો છે કે જો બંનેની વેલોસિટી સેમ હોત, બંનેનો ફ્લો રેટ સેમ હોત, મતલબ એ સેમ રેટથી આગળ મૂવ કરતા હોત કેપિલરી કોલમમાં તો ઇક્વલ ટાઈમે સેમ ટાઈમે ડિટેક્ટર પર ડિટેક્ટ થતા. જે ધારો કે તમારું મોબાઈલ ફેઝ નું રિટેન્શન ટાઈમ સપોઝ 10 સેકન્ડનું છે અને તમારું ડિટેક્ટરમાં ડિટેક્શન પણ 10 સેકન્ડ જ થાય છે તો 1 લીટર પર મિનિટમાં એટલા જ અમાઉન્ટ ઓફ મોબાઈલ ફેઝમાં તમારું ડિટેક્શન થશે. પણ જો તમારું જે સોલ્યુટ છે એની વેલોસિટી ઓછી હોય કમ્પેર ટુ ધી મોબાઈલ ફેઝ લાઈક એ તો તમારે એક્સેસ ઓફ મોબાઈલ ફેઝ ઇન્ટ્રોડ્યુસ કરવું પડે તમારા કોલમમાં એને ડિટેક્શન સુધી પહોંચાડવા માટે. ખબર પડે છે? એનું રિટેન્શન ટાઈમ વધી જાય લાઈક એ તમારે વધારે ફ્લો રેટ અથવા તો વધારે ગેસ સપ્લાય કરવું પડે તમારા કોલમ માટે. બરાબર છે? તો આ 3 પેરામીટર્સ છે જે રિટેન્શન ટાઈમ ઉપર ડિપેન્ડ કરે છે. કયા ડિપેન્ડ કરે છે? તો ફર્સ્ટ વન ઇઝ પાર્ટીશન કોએફિશિયન્ટ જેને કહેવાય ડિસ્ટ્રીબ્યુશન કોએફિશિયન્ટ. સેકન્ડ વન ઇઝ કોલમ કેપેસિટી ફેક્ટર અથવા તો રિટેન્શન ફેક્ટર. ને થર્ડ પેરામીટર છે રિટાર્ડેશન ફેક્ટર ઓર રિટેન્શન રેશિયો. પડી રિટાર્ડેશન ફેક્ટર ઓર રિટેન્શન રેશિયો. આ 3 પેરામીટર્સને તમે કોરિલેટ કરો છો રિટેન્શન ટાઈમ સાથે. આટલી ખબર પડી તમને? હેલો? Yes, ma'am. યસ. હા, ખબર પડી ને આટલી? હેલો? Yes, ma'am. Corporate.
સેકન્ડ પેરામીટર છે રિટેન્શન વોલ્યુમ. સેકન્ડ પેરામીટર છે રિટેન્શન વોલ્યુમ, જેને VR થી ડિનોટ કરવામાં આવે છે, ડિનોટ કરવામાં આવે છે. કેપિટલ V સબસ્ક્રિપ્ટમાં કેપિટલ R. VR stands for retention volume. એટલે ડેફિનેશન શું થાય છે? વોલ્યુમ ઓફ ધ મોબાઈલ ફેઝ required to elute a solute from the point of its introduction at the head of the column to its exit from the column. બરાબર? કેટલું તમને મોબાઈલ ફેઝ રિક્વાયર્ડ છે ઇન ml? કેટલા મિલીલીટર મોબાઈલ ફેઝ રિક્વાયર્ડ છે? શાના માટે? તો કે તમે જ્યાંથી સોલ્યુટ ઇન્જેક્ટ કર્યું છે ત્યાંથી એ સોલ્યુટને તમારા ડિટેક્ટર સુધી પહોંચાડવા માટે આખો પાથ ક્લિયર કરી શકે તમારો સોલ્યુટ. એના માટે રિક્વાયર્ડ અમાઉન્ટ ઓફ મોબાઈલ ફેઝ કેટલું છે? અને યુનિટ હોય છે ml માં. બરાબર? ml માં કેટલા amount of mobile phase is required, that is defined as retention volume. બરાબર? તેને retention volume તરીકે તમે ડિફાઇન કરી શકો છો. ખ્યાલ પડી ગયો? આની ડેફિનેશન Yes. ખબર પડી તમને? Yes, ma'am. ઓકે. હવે આ કઈ રીતે ડિફાઇન અથવા ડિરાઈવ કરવામાં આવે છે? આ પેરામીટર કઈ રીતે મળે તમને? તો તમારે ક્રોમેટોગ્રાફિક પ્લોટમાં ડિટેક્ટર સિગ્નલ વર્સિસ વોલ્યુમ ઓફ ઇલ્યુટ, બરાબર, એ બંનેનો ગ્રાફ પ્લોટ કરો તો તમને ટોટલ વોલ્યુમ રિક્વાયર્ડ ફોર ટોટલ રિટેન્શન વોલ્યુમ રિક્વાયર્ડ કેટલી છે એ તમને ખબર પડે. કયો ગ્રાફ પ્લોટ કરવાનો છે? ડિટેક્ટર સિગ્નલ્સ, બરાબર, વર્સિસ વોલ્યુમ ઓફ ઇલ્યુટ. મતલબ તમારું મોબાઈલ ફેઝ નું વોલ્યુમ વર્સિસ ડિટેક્ટર સિગ્નલ. બરાબર? આ બંનેનો ગ્રાફ પ્લોટ કરશો તો ટોટલ અમાઉન્ટ ઓફ રિટેન્શન વોલ્યુમ કેટલું રિક્વાયર્ડ છે મોબાઈલ ફેઝ નું એ તમે કેલ્ક્યુલેટ કરી શકશો. બીજી રીતે કેલ્ક્યુલેટ કઈ રીતે કરી શકાય છે? તો રિટેન્શન ટાઈમ ઓફ સોલ્યુટ ને તમે ફ્લો રેટ જોડે મલ્ટીપ્લાય કરો. બરાબર? તો તમને વોલ્યુમ મળશે. તમે પીસીડીટી માં એમાં કરતા હશો. વોલ્યુમ ફાઇન્ડ કરો તો કઈ રીતે કરાય? ફ્લો રેટ મલ્ટીપ્લાય બાય ટાઈમ. કરો છો ને તમે આવું? હેલો? હેલો? Yes, ma'am. હેલો? Yes, ma'am. Yes, ma'am. યસ મેમ. તમે આવી રીતે કરો છો ને કે વોલ્યુમ ફાઇન્ડ કરવું હોય તો કઈ રીતે કરાય? ફ્લો રેટ મલ્ટીપ્લાય બાય રિટેન્શન ટાઈમ. બરાબર? તો સેમ કોન્સેપ્ટ તમે આમાં પણ યુઝ કરીને તમે મોબાઈલ ફેઝ નું રિટેન્શન વોલ્યુમ કેલ્ક્યુલેટ કરી શકો છો. તેનું ઇક્વેશન છે VR equals to TR multiply by F. TR stands for retention time multiply by flow rate of the flow rate of the mobile phase. બરાબર છે. flow rate of the mobile phase બંનેને તમે મલ્ટીપ્લાય કરશો તો તમને રિટેન્શન વોલ્યુમ મળી જશે. બરાબર છે? બીજું એક ઇક્વેશન છે જેને કહેવાય છે VR, રિટેન્શન વોલ્યુમ ઇક્વલ્સ ટુ V0 મલ્ટીપ્લાય બાય 1 પ્લસ K મલ્ટીપ્લાય બાય KS અપોન VM. હવે VM અને VS શું છે તમને ખબર છે? VM અને VS શું છે તમને ખબર છે? વોલ્યુમ ઓફ સ્ટેશનરી ફેઝ એન્ડ વોલ્યુમ ઓફ મોબાઈલ ફેઝ જે રિપ્રેઝેન્ટ કરે છે VS અને VM સિમ્બોલ્સ ને. K સ્ટેન્ડ્સ ફોર, આપણે K હમણાં જોયું. K શું હતું? K સ્ટેન્ડ્સ ફોર ડિસ્ટ્રીબ્યુશન કોએફિશિયન્ટ અથવા ડિસ્ટ્રીબ્યુશન રેશિયો. અને V0 is the void volume or dead volume of the column. એ કઈ રીતે ફાઇન્ડ કરાય?
ડેડ વોલ્યુમ ઓફ ધ કોલમ કેવી રીતે ફાઇન્ડ કરાશે? તો ઇટ ઇઝ પ્રોડક્ટ ઓફ ફ્લો રેટ મલ્ટીપ્લાય બાય TM. બરાબર? તમારું મોબાઈલ ફેઝ કેટલા ટાઈમ માટે તમે સોલ્યુટ ઇન્જેક્ટ નથી કરેલું, બરાબર? તમે ખાલી બ્લાઇન્ડ પર્જિંગ માટે સપોઝ તમારું મોબાઈલ ફેઝ તમે ઇન્જેક્ટ કરેલું છે, તો એ કેટલા વોલ્યુમ અથવા તો કેટલું વોઇડ વોલ્યુમ જેને કહી શકાય, એ કઈ રીતે કેલ્ક્યુલેટ કરી શકાશે? તો બરાબર, જેને તમે વોઇડ વોલ્યુમ તરીકે ડિફાઇન કરો છો, અને આ વોઇડ વોલ્યુમ પ્લસ તમારું ડિસ્ટ્રીબ્યુશન કોએફિશિયન્ટ કન્સિડર કરો તો તમને ટોટલ રિટેન્શન વોલ્યુમ મળે. તમને ખબર પડે છે? આવી રીતે કહું છું, જો બરાબર, આ રીતના ઇક્વેશન છે. હવે V0 એ શું છે? V0 ઇક્વલ્સ ટુ રિટેન્શન ટાઈમ મલ્ટીપ્લાય બાય ફ્લો રેટ. બરાબર, રિટેન્શન ટાઈમ મલ્ટીપ્લાય બાય ફ્લો રેટ. સોરી, આ TM છે. TM, retention time of mobile phase multiplied by flow rate gives you the void volume. બરાબર, કે તમે જ્યારે સોલ્યુટ ઇન્જેક્ટ નથી કર્યું, જે t equals to 0 ટાઈમે જે મોબાઈલ ફેઝ ઇન્જેક્ટ થયું છે, ને સપોઝ t equals to 10 સેકન્ડ થી કોલમમાંથી બહાર નીકળ્યું, બરાબર? તો 10 સેકન્ડ્સમાં કેટલું વોલ્યુમ મોબાઈલ ફેઝનું રિટેન થાય છે તમારી કોલમમાં, that is defined as void volume. બરાબર છે? હવે આ void volume ને તમે વેલ્યુ તમે અંદર તમારા ઓરિજિનલ ઇક્વેશનમાં મૂકો છો ઉપર, તો તમને ટોટલ રિટેન્શન વોલ્યુમ મળે છે. હા, અને સેકન્ડ ઇક્વેશન અથવા તો બીજું ઇક્વેશન કહી શકાય કે જે તમે યુઝ કરો છો કેપેસિટી ફેક્ટર અથવા તો કે ડેશ ને ડિફાઇન કરવા માટે. કે ડેશ એ રિટેન્શન વોલ્યુમ પરથી ડિફાઇન કરવામાં આવે છે. સ્મોલ કે ડેશ ઇક્વલ્સ ટુ VR minus V0 upon V0. This will give you the capacity factor. બરાબર, K dash capacity factor તમને જે તે કોમ્પોનન્ટ માટે ના જે તે મોબાઈલ ફેઝ માટે મળશે. બરાબર છે? તો આ થયું સેકન્ડ પેરામીટર કે જે મોબાઈલ ફેઝ ની ક્વોન્ટિટી અથવા તો મોબાઈલ ફેઝ કઈ રીતે એક મોબાઈલ ફેઝ ને કઈ રીતે ઇન્ટરપ્રેટ કરી શકાય ટેકનિકલ લેંગ્વેજમાં, કે રિટેન્શન વોલ્યુમ પરથી કરી શકાય. બરાબર, કેટલી ક્વોન્ટિટીમાં રિક્વાયર્ડ જોઈશે અથવા તો ફ્લો રેટ નું ડિપેન્ડન્સી વોલ્યુમ ઉપર કઈ રીતે હોય છે, આ તમે ડિફાઇન આ કોરિલેશન તમે ડિરાઈવ કરી શકો છો રિટેન્શન વોલ્યુમ પર. બરાબર, એટલે ખબર પડી? બે પેરામીટર્સ ખબર પડી ગઈ તમને? હેલો? Yes, ma'am. Yes. એટલી ખબર પડી? હેલો? Yes, ma'am. ઓકે. થર્ડ પેરામીટર છે રિલેટિવ રિટેન્શન. થર્ડ પેરામીટર શું છે? રિલેટિવ રિટેન્શન. રિલેટિવ રિટેન્શન કોને કહેવાય? રિલેટિવ રિટેન્શન એ ડિસ્ક્રાઇબ કરે છે ડિફરન્શિયલ માઇગ્રેશન રેટ ઓફ ટુ સોલ્યુટ, અથવા તો જે ઇન્ડિકેટ કરે છે સેપરેશન એબિલિટીને, કે બે પીક્સ જનરેટ બે સોલ્યુટ માટેની બે ઇન્ડિવિડ્યુઅલ પીક જનરેટ થવી જોઈએ. બરાબર,
તો એ માઇગ્રેશન રેટ ઉપર ડિપેન્ડ કરે છે, જેને કહેવાય ડિફરન્શિયલ માઇગ્રેશન રેટ ઓફ ધ સોલ્યુટ. એની ઉપર ડિપેન્ડ કરે છે રિલેટિવ રિટેન્શન. બરાબર, કે એક કમ્પાઉન્ડ નું બીજા કમ્પાઉન્ડ કરતા રિલેટિવ રિટેન્શન કેવું છે, વધારે છે કે ઓછું છે. બરાબર, તો બે કમ્પાઉન્ડની સેપરેટ પીક જનરેટ કરવા માટે તમે રિલેટિવ રિટેન્શન નો પેરામીટર કન્સિડર કરો છો. તો પડી ગઈ, જેને કહેવાય સિલેક્શન ફેક્ટર. એનું બીજું નામ છે સિલેક્શન ફેક્ટર, જેને આલ્ફા થી ડિફાઇન કરવામાં આવે છે, તો અથવા તો આલ્ફા થી ડિનોટ કરવામાં આવે છે. તેનો સિમ્બોલ આલ્ફા છે. બરાબર, આલ્ફા ઇક્વલ્સ ટુ K2 upon K1. K stands for partial coefficient અથવા partial ratio. બરાબર, તમે K ની વેલ્યુ તમે જે ફર્સ્ટ રિટેન્શન ટાઈમમાં K ની વેલ્યુ ફાઇન્ડ કરી હતી, રાઈટ? That is known as partial coefficient or differential coefficient. બરાબર, તો alpha is ratio of K2 upon K1. બે કમ્પાઉન્ડ છે, તો K2 by K1 will give you the selection factor or separation factor. આટલી ખબર પડી શાના માટે રિલેટિવ રિટેન્શન યુઝ થાય છે, અથવા તો શું ડિસ્ક્રાઇબ કરે છે? તો એ ડિફરન્શિયલ માઇગ્રેશન રેટ ડિફાઇન કરે છે બિટવીન અથવા તો ઓફ ટુ સોલ્યુટ્સ. બરાબર, કે જે ડિફરન્ટ ટુ સેપરેટ ઇન્ડિવિડ્યુઅલ પીક્સ સોલ્યુટની કઈ રીતે જનરેટ થઈ શકે અથવા તો ક્યારે અને ક્યાં થશે એવું તમને સમજવામાં હેલ્પ કરે છે રિલેટિવ રિટેન્શન, જેને તમે આલ્ફાથી ડિફાઇન કરો છો. આલ્ફા is ratio of K2 upon K1, where K stands for partial coefficient or differential coefficient. બરાબર, જે તમે રિટેન્શન ટાઈમમાં ફર્સ્ટ પેરામીટર જોયું. બરાબર છે? આલ્ફાની વેલ્યુ, રિલેટિવ રિટેન્શનની વેલ્યુ approximately greater than એવું કહી શકાય કે આલ્ફાની વેલ્યુ 1.05 એટલીસ્ટ હોવી જોઈએ, તો તમને બે ડિફરન્ટ ડિસ્ટિંક્ટ પીક્સ જનરેશન પીક ફોર્મેશન મળે. મિનિમમ વેલ્યુ શુડ બી, આલ્ફાની મિનિમમ વેલ્યુ શું હોવી જોઈએ? 1.5 અને અપ્રોક્સિમેટલી મેક્સિમમ 2 થી વધારે જો એ આલ્ફાની વેલ્યુ ગ્રેટર ધેન 2 હશે તો એક મિનિટ, એક જ સેકન્ડ. મેમ આલ્ફા ગ્રેટર ધેન 1 હોય તો વધારે ગ્રેટર સેપરેશન ન હોય? હા, એટલે મેં તમને એવું જ કીધું કે મિનિમમ એટલું તો હોવું જ જોઈએ ગ્રેટર ધેન 1, તો તમને બે સેપરેટ પીક્સ મળે. પણ હું મેક્સિમમ રેન્જમાં મને કન્ફ્યુઝન થઈ ગયું કે મેક્સિમમ રેન્જ એની કેટલી હોવી જોઈએ? લાસ્ટ ટાઈમ તમે 2 કીધેલી. ઓકે, જો હા 2 કીધી હતી, હા બરાબર છે, 2 જ છે. પણ 2 નું ઇન્ટરપ્રિટેશન શું એમ કે જ્યારે આલ્ફા ઇઝ ગ્રેટર ધેન 2 તો તમને ટાઈમ રિક્વાયર્ડ ફોર કમ્પ્લીટિંગ ક્રોમેટોગ્રાફિક રન લાઈક એ વધારે રિક્વાયર્ડ હશે. લાઈક એક સાયકલ કમ્પ્લીટ કરવામાં તમને કમ્પેરેટિવલી વધારે ટાઈમ લાગે એવું આ રીતનું ઇન્ટરપ્રિટેશન હોય છે આલ્ફા માટેનું. તમને મિનિમમ 1.05 is the value which we require to represent the value of alpha. આલ્ફાને રિપ્રેઝન્ટ કરવા માટે 1.05 એટલીસ્ટ વેલ્યુ હોવી જોઈએ, જેનાથી તમને 2 ડિસ્ટિંક્ટ પીક્સ મળી શકે. પણ વેલ્યુ ઓફ આલ્ફા કેન બી approximately greater than 2 અથવા તો ઇન્ક્રીઝ થઈ જાય છે, તો શું થશે? ઇન્ક્રીઝિંગ ટાઈમ રિક્વાયર્ડ ઓફ કમ્પ્લીટિંગ ધી ક્રોમેટોગ્રાફિક સાયકલ. એક સાયકલ કમ્પ્લીટ કરવા માટે તમને રિક્વાયર્ડ ટાઈમ વધારે લાગે છે. એવું કેમ થઈ શકે? અને વન ઓફ ધ રીઝન ઇઝ કે તમારું જે વન ઓફ ધી કમ્પોનન્ટ એનો રિટેન્શન ટાઈમ વધી જાય છે. રિટેન્શન ટાઈમ ઇન્ક્રીઝ થશે તો આલ્ફાની વેલ્યુ વધતી જશે. ધારો કે ફર્સ્ટ કમ્પાઉન્ડ છે તમને 5 સેકન્ડે મળી ગયું,
સેકન્ડ કમ્પાઉન્ડ છે એ 20 સેકન્ડે મળે છે. તો તમારા બંને કમ્પાઉન્ડમાં બહુ બધો ડિફરન્સ છે. તો તમારી ફર્સ્ટ સાયકલ કમ્પ્લીટ થવામાં, એક સાયકલ કમ્પ્લીટ થવામાં તમને વધારે ટાઈમ લાગશે. જનરલી કેવું હોય, એક તમને મળ્યું સપોઝ 10 સેકન્ડે, સેકન્ડ પીક મળી તમને 13 સેકન્ડે, થર્ડ પીક મળી 15 સેકન્ડે, લાઈક 2 to 3 સેકન્ડ્સ ના ડિફરન્સ થી તમને મોટા ભાગે અલગ અલગ પીક્સ મળી જાય. બરાબર, બહુ લાર્જ વેરિએશન નથી હોતું આટલું બધું. પણ સપોઝ જો તમને એક પીક 5 સેકન્ડ મળી અને સેકન્ડ પીક મળી તમને 20 સેકન્ડે, તો લાર્જ ગેપ મળ્યું. તો એક સાયકલ કમ્પ્લીટ થવામાં ધારો કે 2 કમ્પાઉન્ડ નાખે તો બીજું કમ્પાઉન્ડને કોલમમાંથી બહાર નીકળવામાં, ડિટેક્ટર સુધી પહોંચવામાં કમ્પેર ટુ ફર્સ્ટ કમ્પાઉન્ડ એ ટાઈમ વધારે લે છે. તો તમારું આલ્ફાની વેલ્યુ તમને એવું બતાવી આપશે કે તમારું સિંગલ રન ટાઈમ ઇઝ હાયર. તમારું સિંગલ રન ટાઈમ કેવું છે, વધારે છે. એક મિનિટ, મને ફોન આવે છે. હા, હેલો હેલો. યસ મેમ. હા, તો આ થર્ડ પેરામીટર થયું તમારું રિટેન્શન, રિલેટિવ રિટેન્શન. થર્ડ પેરામીટર થયું રિલેટિવ રિટેન્શન. આટલી ખબર પડી? 3 પેરામીટર્સમાં ખ્યાલ પડ્યો તમને? તેને જેને નથી ખબર પડતી એને 3 પેરામીટર્સમાં ખ્યાલ પડ્યો ને તમને? Yes, ma'am. આ બધા પેરામીટર થી તમારી ક્રોમેટોગ્રાફી કઈ રીતે પરફોર્મ અથવા બિહેવ કરે છે તમે એ ઇન્ટરપ્રિટ કરી શકો છો આ વેલ્યુઝ પરથી. ખ્યાલ પડે છે તમને? ધારો કે તમે વોટરમાં કેવું કરો છો, વોટર ક્વોલિટીમાં TDS મેજર કરો, pH છે, ટેમ્પરેચર છે, ફિઝિકો-કેમિકલ પેરામીટર ચેક કરો છો તો તમને કેવી રીતે વોટર ક્વોલિટી ખબર પડે. તો ક્રોમેટોગ્રાફીમાં આ પેરામીટર્સ પરથી તમારું સેપરેશન કેવું છે, કેટલું રન ટાઈમ જોઈશે, કેટલું વોલ્યુમ ઓફ મોબાઈલ ફેઝ જોઈશે, સિંગલ રન ક્યારે પતશે, સેપરેશન કેટલું એફિશિયન્ટલી થશે, એફિશિયન્ટ સેપરેશન માટે કેટલું ટાઈમ રિક્વાયર્ડ છે. લાઈક આ બધા પેરામીટર્સ તમને લાઈક આ બધા પેરામીટર્સ તમે આ રીતે ઇન્ટરપ્રેટ કરી શકો છો, જે રિક્વાયર્ડ છે તમારી ક્રોમેટોગ્રાફીને અન્ડરસ્ટેન્ડ કરવા માટે, એના પરફોર્મન્સને સમજવા માટે. ખ્યાલ પડ્યું? આટલી ખબર પડી ને? હેલો. યસ મેમ. ઓકે. ફોર્થ પેરામીટર છે તમારી કોલમ એફિશિયન્સી. વોટ ઇઝ કોલમ એફિશિયન્સી? કોને કહેવાશે? કોને કહેવાશે? કોઈ બોલો, કોલમ એફિશિયન્સી કોને કહેવાય? કોલમ એફિશિયન્સીમાં તેવું કન્સેપ્ટ હતા. ગોસિયન બેલ કર્વ જેવી પીક મળે, જે સ્ટાન્ડર્ડ પીક કહેવાય. જો હું આવી ડ્રો કરું છું એને, લાઈક અહીંયા ઉપરથી થોડી ફ્લેટ થઈ ગઈ છે, આવી ફ્લેટ નહીં હોય પણ એ શાર્પ પીક હશે. આમ ખબર પડે છે? જો આવી કોઈ પીક હશે. Column efficiency of separation in the like કોલમમાં સેપરેશન એફિશિયન્સી અથવા સેપરેશન કઈ રીતે થાય છે, લાઈક એફિશિયન્સી ઓફ ધ સેપરેશન એક કોલમ બેઝ હોય છે, કોલમ ડિપેન્ડન્ટ હોય છે, બરાબર?
તો કોલમ કેટલી એફિશિયન્ટ છે, એ કોલમ એફિશિયન્સી હતો તો એ પેરામીટરથી તમે શું ડિફાઇન કરી શકો છો કે તમારી કોલમમાં સેપરેશન કેટલું એફેક્ટિવલી અથવા એફિશિયન્ટલી થઈ રહ્યું છે. that is considered, that is defined by the efficiency of the separation, sorry, that is defined by the column efficiency. બરાબર, column efficiency થી તમે efficiency of the separation of the એક કોલમમાં તમારું સેપરેશન કેટલું એફિશિયન્ટ થાય છે, તમે એ પ્રોસેસને કોલમ એફિશિયન્સીથી ડિફાઇન કરો છો. સિમ્પલ લેંગ્વેજમાં તમને કહું તો હવે આપણે આઈડિયલ ક્રોમેટોગ્રાફી પીક ડ્રો કરી છે, જેને કહેવાય છે, જેનો શેપ ગોશન બેલ કર્વ જેવો હોય છે, તો ગોશન શેપ કહેવામાં આવે છે, જે સિમેટ્રિક પીક છે. સિમેટ્રિક પીકનો મતલબ શું થયો કે જેના બે પ્રોપર તમે ડિવાઇડેશન કરી શકો અને સેપરેટ બે ભાગમાં એક્ઝેક્ટ વાંચી શકો. ધારો કે અહીંયાથી, ધારો કે આ બાઉન્ડ્રી છે, બરાબર, તો અહીંયાથી બી x જેટલો ડિફરન્સ હશે ને આ પણ x જેટલો ડિફરન્સ હશે, તો આ 2x જેટલો ડિફરન્સ થશે. બેઝ તમારું કન્સિડર થશે 2x, બરાબર, તો જેને સિમેટ્રિક પીક કહેવાય. બરાબર, ખબર પડે છે? હેલો, Yes, ma'am. હેલો, Yes, ma'am. ઓકે. તો હવે ઇક્વેશન છે y equals to y0 multiply by e raised to minus x square upon 2 sigma square. બરાબર, y is શું છે, તો y શું છે, height at any point on the curve. બરાબર, height at any point on the curve. y0 is height at the peak અથવા તો maximum height કેટલી છે, that is defined as y0. બરાબર છે, આ y axis છે, આ x axis છે. બરાબર, તો y0 શું છે, તમારી હાઈએસ્ટ પીક ની જે હાઈટ છે, that is considered અથવા defined by the denoted by the y0. બરાબર, y શું છે, તો height at any point on the curve. બરાબર, કર્વ ઉપર કોઈ પણ જગ્યાએ તમે પોઈન્ટ મૂકીને તમે y ને ડિફાઇન કરી શકો છો. બરાબર, x is distance between the point on the curve and the ordinate passing through the peak maximum. x શું છે, ફરીથી સાંભળજો. what is x? distance between the point on the curve and ordinate passing through the peak maximum. બરાબર, passing through the peak maximum જેને તમે x થી ડિફાઇન કરો છો. બરાબર, અને સિગ્મા સ્ટેન્ડ્સ ફોર ધી સ્ટાન્ડર્ડ ડેવિએશન. તો સ્ટાન્ડર્ડ ડેવિએશન તમે અલગ અલગ હાઈટ ઉપર ડિફાઇન કરો છો. ધારો કે આપણા આખી પીકની હાઈટ હું 1 કન્સિડર કરું. બરાબર, 1 કન્સિડર કરું તો સિગ્મા કેલ્ક્યુલેટ કરીશું 0.8 હાઈટ માટે, 0.6 હાઈટ માટે, 0.5 હાઈટ માટે. અલગ અલગ હાઈટ ઉપર હું સિગ્મા કન્સિડર કરીશ. બરાબર, અને વિડ્થ પણ કેલ્ક્યુલેટ કરીશ. દરેક જગ્યાએ દરેક હાઈટ ઉપર પીકની વિડ્થ કેટલી છે, કેટલી બ્રોડ છે, અથવા તો કેટલી શાર્પ પીક જનરેટ થાય છે, એ બંને વેલ્યુઝ હું કેલ્ક્યુલેટ કરીશ. બરાબર, જે સિગ્મા સ્ક્વેર આપણે જે ઇક્વેશનમાં કન્સિડર કરીએ છીએ, that is also considered defined as a variation. variance એટલા માટે કહેવામાં આવે છે કે સ્ટાન્ડર્ડ ડેવિએશનના સ્ક્વેરને તમે વેરિયન્સ તરીકે ડિફાઇન કરી શકો છો. તો ગોસિયન પીક સિમેટ્રિકલ છે વિથ રિસ્પેક્ટ ટુ ધી ઓર્ડિનેટ, અને પીક વિડ્થ જેથી તમે ટેન્જન્ટ પાસ કરી શકો છો, તો ટેન્જન્ટ ડ્રો કરી શકો છો. એ બેઝલાઇન થી x equals to 2 સિગ્મા પાસે હશે. બરાબર, અને હાઈટ અપ્રોક્સિમેટલી 0.607y0 જેટલી હશે, મતલબ 0.6 આટલા
આટલી હાઈટ ઉપર તમે કન્સિડર કરો છો. તો પીક વિડ્થ એટ ધ ઇન્ફ્લેક્શન પોઈન્ટ અને બેઝ વિડ્થ વીબી, આ જે છે બેઝની વિડ્થ વીબી અને ઇન્ફ્લેક્શન પોઈન્ટ મતલબ કે તમે જ્યાંથી જે આ 0.6 y0 જેટલે તમે જે હાઈટ કન્સિડર કરી એ, બરાબર, એની વિડ્થ તમે કઈ રીતે ફાઇન્ડ કરી શકશો? તો wi ઇક્વલ્સ ટુ 2 સિગ્મા, બરાબર. ને સેકન્ડ ઇક્વેશન છે wh ઇક્વલ્સ ટુ 2 સિગ્મા multiply by under root 2 ln2, બરાબર. અને વીબી બેઝ માટે તમે લખો છો વીબી ઇક્વલ્સ ટુ 2wi, તો ટોટલ બેઝ થશે તમારું 4 સિગ્મા જેટલું. વી જે 6 મીટર્સ માટે જે છે આની વિડ્થ જે છે that is considered as an wi, બેઝ વિડ્થ જે છે જે કન્સિડર કરો છો wb તરીકે. અહીંયા તમને જે વિડ્થ મળે છે that is 2 સિગ્મા, જે તમારું સ્ટાન્ડર્ડ ડેવિએશન આવ્યું મલ્ટીપ્લાય બાય 2 સિગ્મા જેટલી તમને હાઈટ મળે. અને બેઝ વિડ્થ જે છે એ તમને 2wi જેટલી મળે, મતલબ 4 સિગ્મા જેટલી મળે છે. જો તમને આ ટાઈપની પીક મળે છે તો that is defined as an standard પીક. આ સ્ટાન્ડર્ડ ફોર્મેશન થયું તમારા પીકનું. હવે જ્યારે તમારી પ્રેક્ટિકલ તમે જે સેમ્પલ મૂક્યું અને તમને જે પીક મળી એના માટે તમે આટલા ઇક્વેશન્સ પ્લોટ કરો છો અને એ પીકનું મેઝરમેન્ટ કરો છો. અલગ અલગ હાઈટ ઉપર વિડ્થ કેટલી છે, બરાબર. તમે પહેલા આ બેઝિક કોન્સેપ્ટ થી તમારી જે સેમ્પલની પીક આવી એની લાઈક એ પીક અને આ પીક ના કેટલા લાઈક સ્ટાન્ડર્ડ મેથડ અથવા સ્ટાન્ડર્ડ રિપ્રેઝન્ટેશન આ રીતે હોય છે. તમે આ જ ઇક્વેશનનો યુઝ કરીને તમારી પીક કઈ રીતે વેરી થાય છે પહેલા તો એ જોશો. કેમ કે તમે જ્યારે એકચ્યુઅલ પ્રેક્ટિસ કરશો, એકચ્યુઅલ તમારી જે સેમ્પલ તમે પુટ કર્યું હશે, બરાબર, ત્યારે પીક સિમેટ્રિક પીક ક્યારેય જનરેટ નહીં થાય. આઈધર એ સ્ક્યુડ થયેલી હશે લેફ્ટ હેન્ડ સાઈડ ઓર ધ રાઈટ હેન્ડ સાઈડ, જે તમે પીક એસિમેટ્રીમાં ડિસ્કસ કર્યું કે તમારી પીક આઈધર લેફ્ટ હેન્ડ સાઈડ સ્ક્યુડ હશે અથવા તો રાઈટ હેન્ડ સાઈડ સ્ક્યુડ હશે, બરાબર. તો એ સ્ક્યુનેસને ડિફાઇન કરવા માટે તો તમારી બેઝ વિડ્થ કઈ રીતે ચેન્જ થાય છે એને ડિફાઇન કરવા માટે તમે આ કોન્સેપ્ટ યુઝ કરો છો. એટલે ક્યારેય પણ કોલમ એફિશિયન્સી સ્ટેન્ડ અલોન નથી પ્લોટ અથવા તો ઇન્ટરપ્રિટ થતી. કોલમ એફિશિયન્સી એ પીક એસિમેટ્રીને કોરિલેશનમાં ઇન્ટરપ્રિટ કરવામાં આવે છે. પીક એસિમેટ્રી શું છે પહેલા એ જોઈએ, પછી આપણે કોલમ એફિશિયન્સી ડિસ્કસ કરીએ. તો પહેલા તો એસિમેટ્રીનો મતલબ જ એવું થાય કે એ સિમેટ્રિકલ નથી, બરાબર. આપણે અત્યારે જે પ્લોટ કરીએ છીએ જે તમને તમારા સ્ક્રીન ઉપર દેખાય છે એ સિમેટ્રિકલ પીક છે, જેને તમે પ્રોપર બે પાર્ટ્સમાં ડિવાઈડ કરી શકો છો. એસિમેટ્રી મતલબ કે આઈધર સ્ક્યુડ ટુવર્ડ્સ ધી લેફ્ટ, બરાબર, આવી કોઈ પીક હશે, અથવા તો સ્ક્યુડ થઈ ગયેલી હશે રાઈટ હેન્ડ સાઈડ તરફ, લાઈક રાઈટ હેન્ડ સાઈડ તરફ એ સ્ક્યુડ થયેલી હશે, બરાબર. તો કયા પેરામીટર્સ જે સ્ક્યુનેસ છે અથવા એની એસિમેટ્રીને ઇન્ટરપ્રિટ કરી શકે? તો સૌથી પહેલા ઓકે, તો
બે ટર્મિનોલોજી છે. ફર્સ્ટ વન ઇઝ એસિમેટ્રી ફેક્ટર, AS, બરાબર, કે જે તમારી સ્ક્યુનેસ ને અથવા તો એસિમેટ્રીને ડિફાઇન કરે છે. તો skewness અથવા તો asymmetry factor is defined as the ratio of back half of the width to the front half of the width of the peak, બરાબર, at 10% of peak height, at 10% of peak height, at 10% of peak height. જો તમારી પાસે કોઈ આવી પીક આવી, બરાબર, Heavenly shades of night are જો તમે આવી કોઈ પીકના પ્રોપર બે ભાગ નહીં પાડી શકો, એ એને પ્રોપર બે પાર્ટ્સમાં નહીં ડિવાઇડ કરી શકાય, તો આવી કોઈ સ્ક્યુડ પીકને ઇન્ટરપ્રેટ કરવા માટે તમારી પાસે બે પેરામીટર્સ છે. ફર્સ્ટ વન ઇઝ એસિમેટ્રી ફેક્ટર એન્ડ સેકન્ડ વન ઇઝ ટેલિંગ ફેક્ટર. એસિમેટ્રિક ફેક્ટર જે છે એને AS તરીકે ડિફાઇન કરવામાં આવે છે અને ઇટ ઇઝ અ રેશિયો ઓફ બેક half width to the front half width, બરાબર. બેક હાફ અને ફ્રન્ટ હાફ નો મતલબ શું થાય? તો આ જે ફર્સ્ટ લાઈન જે મેં ડ્રો કરી છે, આ જે ફર્સ્ટ લાઈન જે મેં રેડ કલરની ડ્રો કરી, ધેટ ઇઝ કન્સિડર એઝ એન ફર્સ્ટ હાફ, તો એને A થી ડિફાઇન કરવામાં આવે. અને આ જે સેકન્ડ વાળી જે રેડ લાઈન પીક ડ્રો કરી છે એને કહેવાય બેક હાફ, જેને B થી ડ્રો કરવામાં આવે. હવે બંનેની હાઈટ ક્યાં મેજર કરવાની છે? તમારે 10% ઓફ ધી પીક હાઈટ. આ જો 100% તો એના 10%, બરાબર, ફર્સ્ટ જ્યાં 10% નો કાપો મળે તમને, ત્યાં તમારે બંને હાઈટને બંને વિડ્થને મેજર કરવાની છે અને બંનેના રેશિયોથી તમને મળશે સ્ક્યુનેસ અથવા તો એસિમેટ્રિક ફેક્ટર ફોર ધેટ પર્ટિક્યુલર ગ્રાફ, બરાબર, અથવા તો પર્ટિક્યુલર પીક. તો ફર્સ્ટ પેરામીટર તમને મળે છે એસિમેટ્રિક ફેક્ટર. સેકન્ડ છે ટેલિંગ ફેક્ટર. ટેલિંગ ફેક્ટર ને તમે એનું ઇક્વેશન છે a + b/2a, બરાબર. ગૌસિયન પીક્સમાં અથવા તો ગૌસિયન સ્ટાન્ડર્ડ કર્વમાં તમારું a = b, મતલબ બંને બાજુની વિડ્થ કેવી હશે? સરખી હશે, બરાબર. તો એસિમેટ્રિક ફેક્ટર અને ટેલિંગ ફેક્ટર બંને એક્ઝેક્ટ ઇક્વલ 1 હશે. કયા કેસમાં? આ સ્ટાન્ડર્ડ ગૌસિયન કર્વના કેસમાં, બરાબર. એસિમેટ્રિક ફેક્ટર અને ટેલિંગ ફેક્ટર કેવા હશે? બેવ સરખા હશે. કેમ? કેમ કે A અને B બંનેની વેલ્યુ કેવી હશે? એક્ઝેક્ટ 1 હશે, બરાબર. જનરલી એસિમેટ્રિક ફેક્ટર જે છે એ 0.9 to 1.1 ની રેન્જમાં ફોલ થાય તો એ એક્સેપ્ટેબલ છે એવું કન્સિડર કરવામાં આવે છે. ફરીથી કહું છું, જો એ એસિમેટ્રિક ફેક્ટરની વેલ્યુ જો 0.9 to 1.1 ની વચ્ચે ફોલ કરવામાં આવે અથવા તો વચ્ચે ફોલ થતી હોય તો એ કન્સિડરેબલ અથવા તો એક્સેપ્ટેબલ રીડિંગ છે એવું કહી શકાય. 0.9 is for fronting peak and 1.1 is for tailing peak. Fronting અને tailing શું છે? તો જો રાઈટ હેન્ડ સાઈડ સ્ક્યુડ થયેલી હશે તમારી પીક, that is considered as a tailing peak. Sorry, that is considered as a fronting peak. અને જો લેફ્ટ હેન્ડ સાઈડ સ્ક્યુડ થયેલી હશે તો એ પીકને તમે કહો છો ટેલિંગ પીક, બરાબર. આ બે ટાઈપની પીક્સ છે અને બે ટાઈપના પેરામીટર્સ છે જેને તમે પીક એસિમેટ્રી તરીકે પીક એસિમેટ્રી ફાઇન્ડ અથવા તો ડિફાઇન કરવા માટે યુઝ કરો છો. આ સેમ વસ્તુ તમારે કોલમ એફિશિયન્સીને અન્ડરસ્ટેન્ડ કરવા માટે પણ તમે લાઈક બંનેના કોરિલેશનથી તમે કોલમ એફિશિયન્સી સમજી શકો છો, બરાબર. તો હવે ફર્ધર આપણે કોલમ એફિશિયન્સી ડિસ્કસ કરીએ. Efficiency of chromatographic column is
બે પેરામીટરથી એને ડિફાઇન કરી શકાય છે. નંબર ઓફ થિયોરિટિકલ પ્લેટ્સ n અને પ્લેટ હાઇટ્સ. બરાબર, આ બંને પેરામીટર્સથી તમે કોલમની એફિશિયન્સી ડિફાઇન કરી શકો છો. હેલો, સંભળાય છે તમને લોકોને? હેલો, યસ મેમ. જેટલી પણ સિમેટ્રિક પિક્સ છે ક્રોમેટોગ્રામમાં, એ શું ઇન્ડિકેટ કરે છે? તો અપ્રોક્સિમેટલી સેમ પ્લેટ નંબર જે ટોટલ એફિશિયન્સી ઓફ કોલમને જે ડિફાઇન કરવા માટે યુઝ થઈ હતી, એ સેમ અમાઉન્ટ ઓફ નંબર ઓફ થિયોરિટિકલ પ્લેટ્સ તમે યુઝ કરીએ છીએ એવું કહી શકાય. એ બંનેને કેલ્ક્યુલેટ કઈ રીતે કરાય તો એનો ઇક્વેશન છે n equals to 16 multiplied by TR by VB no whole square. TR by VB no whole square, that is considered as an TR stands for retention time, VB એ બેઝ width છે. તમારી બેઝ ની width કેટલી છે? તો VB stands for base width, TR stands for retention time, multiply by 16 whole, like આ terminology જે છે TR upon VB નો whole square multiply by 16 will give you the number of theoretical plates. બરાબર, અને બીજું છે ઇક્વેશન જે હાઇટ ના ટર્મ્સમાં છે. બરાબર, પ્લેટ હાઇટ. તો h ના ટર્મ્સમાં તમારે એને કન્સિડર કરવાનું છે. તો n equals to 5.545 multiply by TR upon VH no whole square multiply by TR upon VH no whole square. બરાબર છે? TR upon VH નો whole square, જેનાથી તમે WH અથવા તો WH શું છે? તો that is height, sorry, WH is width of the તમારું જે ગ્રાફ જે છે, મતલબ એની જે શેપ, લાઈક હાફ હાઈટ ઉપર તમારી width કેટલી છે, તમારું પીક જે છે એની હાફ હાઈટ ઉપર તમારી width કેટલી આવે છે તમારા પીકની, that is defined as WH. બરાબર, તેનાથી તમે ફાઇન્ડ કરી શકો છો n ની વેલ્યુ. n stands for number of theoretical plates. બરાબર, અને લાસ્ટમાં જે છે, લાસ્ટ પોઈન્ટ જે છે કોલમ એફિશિયન્સીમાં, જેને કહેવાય છે નંબર ઓફ ઇફેક્ટિવ થિયોરિટિકલ પ્લેટ્સ, કેપિટલ N. બરાબર, નંબર ઓફ થિયોરિટિકલ ઇફેક્ટિવ થિયોરિટિકલ પ્લેટ્સ, જેને કહેવાય છે N. બંનેમાં ડિફરન્સ એટલું જ છે કે પેલું સ્ટાન્ડર્ડ વેલ્યુ આપે છે, તમને આ પ્રેક્ટિકલ વેલ્યુ આપે છે. બંને નોટેશનમાં એ ડિફરન્સ છે કે જે થિયોરિટિકલી સ્ટાન્ડર્ડ વેલ્યુ આપે છે એ ને સ્મોલ n થી ડિફાઇન કરવામાં આવે છે, અને જે પ્રેક્ટિકલી તમે જે કેલ્ક્યુલેટ કરો છો અને કેપિટલ n થી ડિફાઇન કરવામાં આવે છે. અધરવાઇઝ બંનેના ઇક્વેશન્સ કેવા છે? સરખા છે. બરાબર, તો આ તમારી ડિસ્કશન થયું કોલમ એફિશિયન્સી માટેનું. અને હા, લાસ્ટ પોઈન્ટ ઇઝ રિઝોલ્યુશન. રિઝોલ્યુશનનો મતલબ શું થશે? રિઝોલ્યુશનને RS થી ડિફાઇન કરવામાં આવે, which can be referred by the separation between two chromatographic peak. બે chromatographic peak વચ્ચે કેટલું સેપરેશન છે એ તમે રિઝોલ્યુશન થી ડિફાઇન કરી શકો, અથવા the distance between the peak maxima as compared with the average base width of the two peaks. બે પીક છે એની મેક્સિમમ પીકની હાઈટ to the compared to the average base width of the two peaks. બરાબર, જેને રિઝોલ્યુશન તરીકે તમે ડિફાઇન કરો છો. રિઝોલ્યુશન તમને શું આપે છે? સેપરેશન ઓફ ક્રોમેટોગ્રાફિક પીક. બે પીક્સ કઈ રીતે સેપરેટ થાય છે અથવા તો કઈ રીતે જુદી પડે છે, બરાબર, એને રિઝોલ્યુશન કહેવામાં આવે છે.
લાઈક સેપરેશન લાઈક ઓવરલેપ નથી થતી તો ઓવરલેપ થાય છે તો કેટલી થાય છે ધેટ કેન બી ડિફાઇન્ડ બાય ધ રિઝોલ્યુશન. રિઝોલ્યુશનનું ઇક્વેશન છે cap 2 મલ્ટીપ્લાય બાય કેપિટલ લાઈક બિગ બ્રેકેટમાં મોટા બ્રેકેટમાં TR2 minus TR1 मतलब रिटेंशन टाइम for compound 2 retention time minus retention time for compound 1 upon VB1 plus VB2 બંને ઇન્ડિવિડ્યુઅલ કમ્પાઉન્ડની એવરેજ બીટ્સનો સરવાળો બરાબર એ તમને આપશે રિઝોલ્યુશન ઓફ ધેટ પર્ટિક્યુલર પીક્સ બરાબર કે બંને પીક્સ જે છે કેટલી સેપરેટેડ છે એ તમને રિઝોલ્યુશન થી મળશે. જે ડાયમેન્શન લેસ યુનિટ છે અને રિઝોલ્યુશન ફેક્ટર 3 પેરામીટર્સ પર ડિપેન્ડ કરે છે. કયા પેરામીટર્સ પર? તો ફર્સ્ટ વન ઇઝ કોલમ સિલેક્ટિવિટી અથવા જેવું કહી શકાય સેપરેશન ફેક્ટર આલ્ફા. આલ્ફા હમણાં આપણે જે જોયું ને ડિસ્કસ કર્યું ને આલ્ફાની વેલ્યુ બરાબર. આલ્ફા તમે રિલેટિવ રિટેન્શનમાં ડિફાઇન કર્યું બરાબર કે જે રેશિયો હતું ડિસ્ટ્રીબ્યુશન કોએફિશિયન્ટ અથવા ડિસ્ટ્રીબ્યુશન રેશિયો ફોર કમ્પાઉન્ડ 2 ટુ કમ્પાઉન્ડ 1 જેને કહેવાય આલ્ફા બરાબર. તો ફર્સ્ટ ડિપેન્ડ કરે છે સેપરેશન ફેક્ટર પર, સેકન્ડ ઇઝ રિટેન્શન ફેક્ટર અથવા કેપેસિટી ફેક્ટર અને થર્ડ વન ઇઝ નંબર ઓફ થિયોરિટિકલ પ્લેટ્સ. આ ત્રણેય ઉપર ડિપેન્ડ કરે છે તમારું રિઝોલ્યુશનની વેલ્યુ. જો રિઝોલ્યુશનની વેલ્યુ શુડ બી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1.5 બંને લાઈક રિઝોલ્યુશનની વેલ્યુ જો 1.5 જેટલી અથવા તેનાથી વધારે હોય તમે કમ્પ્લીટ સેપરેટ પીક્સ અચીવ કરી શકો છો. તો સેપરેશન 100% છે તમારી પીક્સને એવું કન્સિડર કરી શકાય. ક્યારે? જ્યારે તમારી RS ની વેલ્યુ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1.5 હોય ત્યારે બરાબર. હવે આ જે ત્રણ ડિપેન્ડન્ટ પેરામીટર મેં તમને કીધા સેપરેશન ફેક્ટર, કેપેસિટી ફેક્ટર અને થિયોરિટિકલ નંબર ઓફ પ્લેટ્સ n બરાબર. આ ત્રણેયને રિપ્રેઝન્ટ કરતું એક સિંગલ ઇક્વેશન છે જે રિઝોલ્યુશન માટે યુઝ થાય છે. તો એ ઇક્વેશન છે 0.25 મલ્ટીપ્લાય બાય alpha minus 1 upon alpha multiply by k dash upon 1 plus k dash multiply by n raised to 0.5. આ ઇક્વેશન થી તમે રિઝોલ્યુશન ફાઇન્ડ કરી શકો છો કોઈ પણ બે પિક્સનું. ખબર પડી ગઈ? આ ઇક્વેશન છે. જો આ ઇક્વેશનની વેલ્યુ તમારી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1.5 આવી that means that you have achieved 100% separate peaks. 100% સેપરેશન છે તમારી પીક્સનું, કોઈ ઓવરલેપિંગ નથી બરાબર. આટલા પેરામીટર્સ જે છે એ ડિફાઇન કરે છે તમારી ક્રોમેટોગ્રાફીના પરફોર્મન્સને અથવા તો ક્રોમેટોગ્રાફીમાં સેપરેશનને. ક્લિયર? આટલા પેરામીટર્સ છે, 6 પેરામીટર્સ. કોઈને કોઈ ડાઉટ છે તો કહો. હેલો 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 યસ મેમ. કોઈને કઈ ડાઉટ છે? મેં તમને બધા પેરામીટર સમજાયા, ખબર પડે છે તમને? સાંભળ્યા તમે લોકોએ કે ખાલી અધર તાલ? હેલો યસ મેમ સાંભળો. હવે કોઈને ડાઉટ છે કઈ? ના મેમ. બસ તો આજે આપણે આટલું રાખીએ બરાબર. નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ લેક્ચરમાં તમારા જેના પર પ્રેઝન્ટેશન છે લેબમાં એ તમારે આપવાના છે. જો કબીર વાળું ગ્રુપ બરાબર. Yes, ma'am.
કબીર મેમ વાળું અમારે group અને કબીરવાળા ગ્રુપ હમણાં હેલો પૂરવ વાળું પણ ગ્રુપ બાકી છે, રાઈટ? પૂરવ વાળા ગ્રુપ માંથી કોઈ છે? હેલો 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 હેલો, હેલો હા બોલો. હા મેડમ પ્રિયસ બોલું છું. એવું કહું છું કે કબીરવાળા ગ્રુપ પછી અમારે આપવાનું છે એઆઈ નું પ્રેઝન્ટેશન. ના, તમે આ અઠવાડિયામાં તૈયાર પ્રિપેર કરી જ દેજો, બરાબર છે? ઓકે આ અઠવાડિયામાં જ આપણે પતાવી દઈશું. ઓકે મેમ. બંને ગ્રુપના પ્રેઝન્ટેશન આ વીકમાં જ કમ્પ્લીટ કરવાના છે, બરાબર? એટલે કોઈ ડિલે ના થાય. જેમ નેક્સ્ટ વીકમાં જેનું શેડ્યુલ છે મંડે, બરાબર? મંડે નેક્સ્ટ 28th આવે છે, રાઈટ? 28th ના કોનું છે? મેમ અમારું છે ટીઓસી એનાલિસિસ. ઓકે, તો ટીઓસી એનાલિસિસ તમે, હા બરાબર, ફાતિમા વાળું ગ્રુપ, તો એ લોકોએ તમારે પ્રિપેર રહેવાનું છે, બરાબર? જેમ છે એમ જ શેડ્યુલ તમારું જશે. આ જે રિમેનિંગ બાકી રહ્યા છે એને આપણે આ 2 વીકમાં કમ્પ્લીટ કરી દઈશું. ઓકે મેમ. જો 2 ગ્રુપ વાળા આજથી જ તૈયારી કરવાનું ચાલુ કરી દેજો. હું તમને એક જ દિવસ આપીશ, કાલનો. બુધવારથી લગભગ હું તમારા પ્રેઝન્ટેશન લઈ લઈશ, બુધ, ગુરુ, શુક્રમાં, બરાબર? એટલે તમારી પાસે આજનો અને કાલનો એટલા દિવસ છે પ્રિપરેશન માટે, ઓકે બરાબર? હા. બીજા કોઈને પેરામીટર્સમાં ડાઉટ છે આમાં તો મને પૂછી લો, અધરવાઇઝ આપણે પછી એન્ડ કરીએ મીટિંગ. હેલો, તમારા અસાઇનમેન્ટમાં કેટલું બાકી છે મને એવું કહો. અસાઇનમેન્ટ ક્યાં સુધી પહોંચે તમારા? મેમ ક્રોમેટોગ્રાફીના બાકી છે. એટલે તમે લખ્યા નથી? અસાઇન નહીં થયા મેમ ક્રોમેટોગ્રાફી અસાઇન નથી કરેલા? ના મેમ. મેં તમને લાસ્ટ શું આપ્યું એઆઈ માં? મને કોઈ કહેશે એઆઈ માં લાસ્ટ ટ્યુટોરિયલ? મેમ આઈઆર વાળું છે આઈ થિંક. એક મિનિટ. એઆઈ અચ્છા, આઈઆર સ્પેક્ટ્રોસ્કોપી જ આપ્યું છે. હા હા બરાબર, મને મળી ગયું લિસ્ટ. તો બહુ બધું બાકી ને? હું તમને કાઢીને આપી દઉં છું. કાલ સુધીમાં તમને ટ્યુટોરિયલ્સ બી મળી જશે અને ડેડલાઇન બી મળી જશે, બરાબર? ઓકે. અને બીઆરએસ માં કેટલા પત્યા છે આપણે ટ્યુટોરિયલ્સ? બીઆરએસ માં મેં ખાલી તમને ક્લાસમાં જીપીએસ આપ્યું છે, રાઈટ? હા, જીપીએસ આપ્યું છે. ઓકે, હું બેવને ટ્યુટોરિયલ્સ કાઢીને તમને આપી દઈશ. ઓકે, નો પ્રોબ્લેમ. અમૃતા મેડમ ના મોટા ભાગના ટોપિક્સ પતી ગયા છે તમારે, લાઈક હવે આપણા સિલેબસમાં ઓલમોસ્ટ મારી સામે છે સિલેબસ, બધું પતી ગયું છે, ડિસ્કસ થઈ ગયા છે ટોપિક્સ. મેમ સ્પેક્ટ્રોસ્કોપીમાં થોડું રહી ગયેલું હતું, રમન ઇફેક્ટ્સ ને તેવું થોડું લાસ્ટનું એક બે રહી ગયેલા હતા.
એક મિનિટ. જો ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ થઈ ગયો, બિયર્સ લેમ્બર્ટ્સ લો થઈ ગયો, બરાબર. કલરીમીટર લગભગ મેડમે ચલાવી દીધું છે. યુવી વિઝિબલ, આઈઆર, એ ડબલ એએસ, ફ્લેમ અને માસ. ઓકે, રમન બાકી છે. ઓકે, રમન આપણે જોઈ લઈશું. એમાં બહુ નથી, લાઈક હાર્ડલી એક લેક્ચર જ જશે. લાઈક રમન સ્પેક્ટ્રોસ્કોપી બહુ લાંબી થિયરી નથી, જેવી ડબલ એસ અને માસ સ્પેક્ટ્રોસ્કોપી ને એ છે. ઓકે, ઓકે. બસ, તો અત્યારે કોઈને કઈ ડાઉટ નથી ને, તો હું મીટિંગ એન્ડ કરું છું ને આપણે નેક્સ્ટ લેક્ચરમાં બુધવારથી લગભગ હું તમને ટાઈમ આપી દઈશ કે કોણ ક્યારે કયું પ્રેઝન્ટ કરે બુધવારે. બંને ગ્રુપ રેડી રહેજો અને હું તમને ટ્યુટોરિયલ્સ પણ આજે તો મેક્સિમમ કાલ સુધીમાં આવી દઈશ, બે સબ્જેક્ટ. બરાબર? ઓકે, તો હું એન્ડ કરું છું.